નિમી 11 હોય બુઢો થયેલો કાઠી નિમી 11 આ બધી વાતો યુવા ધનમાં આજે જાવી જોઈએ એટલા માટે જેને ખબર ન હોય એની વાત કરું છું, જે સાંભળ્યું છે એની નહીં. અને નિમી 11 અને થોડાક જુવાનડા બે પાસ આવ્યા હવારમાં દાંતણ કરતા હતા કે બાપુ નિમી 11 છે કાંઈક નીમ લેવું જોઈએ. તો કે લ્યો ને બાપા તમે જુવાનડાઓ નીમ પાળી શકો, અમારાથી બુઢાઓથી હવે હું નીમ પાળાય. તો કે બાપુ તમે પેલા. તો ના ના તમે લ્યો પછી હું. એટલે બધા મીંડા લેવા હું આટલા સમયે જુવાર નાખી પંખીડાને જાર નાખીને ગાયનું ચારો નાખીને કોઈ કેવું આમ કરીને આટલું પૂન કરીને હવે નીમ લીધા અને છેલ્લે છરાડ કરતી આમ દાંતણને સીર્યું ઈ હાદા બાપુએ અને સીરી દાંતણને હાથમાં દાંતણ રાખીને કીધું કે બાપા કાઠીનું નીમ હોય ઈ થોડુંક નોખું હોવું જોઈએ એમ કરી અને દાંતણનો આમ ઘા કર્યો. ઘા કરતા કરતા બોલ્યા કે આ બે દાંતણનો ઘા કરું છું, આ દાંતણની બે શીરું આમ સતી પડે ત્યાં સુધી તો મારે જીવવાનું. હામી 11 આવે ત્યાં સુધી એટલે 4.5 મહિનાનું આવે ત્યાં સુધી સતી પડે આજ જ નહીં કાયમ હવે દાંતણ કરીશ અને કાયમ બે સતી આમ દાંતણનો ઘા કરું, એક પણ ઊંધી ન પડે ત્યાં સુધી મારે જીવવાનું. એકેય શીર ઊંધી પડે તેથી આ હાદા ખુમાણના ખોળિયામાં પ્રાણ ન રાખવો, આ મારું નિયમ છે, આ મારું નિયમ છે.